આપણે જે વોટ્સઅપ મેસેજ મોકલીએ છીએ તે એક જ સેકન્ડમાં દુનિયાના બીજા છેડે કઈ રીતે પહોંચી જાય છે? શું તમે જાણો છો કે દુનિયાભરમાં ઇન્ટરનેટ કામ કઈ રીતે કરે છે? તમને જાણીને નવાઈ લાગશે કે આખી દુનિયાનું 95% ઇન્ટરનેટ કોઈ સેટેલાઇટ થ્રુ નહીં પણ દરિયામાં પથરાયેલા વાયર્સથી કામ કરે છે. ફોર એક્ઝામ્પલ, જ્યારે તમે ઇન્ડિયાથી તમારા કોઈ ફ્રેન્ડને લંડનમાં વોટ્સઅપ મેસેજ મોકલો છો ત્યારે આ મેસેજનું સિગ્નલ એ લોકલ નેટવર્કમાંથી પસાર થઈને ઇન્ડિયામાં જ કોઈ દરિયાના લેન્ડિંગ સ્ટેશન સુધી પહોંચે છે. પછી આ સિગ્નલ એ દરિયામાં અંદર વાયર્સમાંથી પસાર થઈને લંડનના નજીકના દરિયાના લેન્ડિંગ સ્ટેશન સુધી પહોંચે છે અને પછી તમારા ફ્રેન્ડના વોટ્સએપ મેસેજમાં એપિયર થાય છે. આ બધું જ થાય છે ફક્ત એક જ સેકન્ડમાં. દરિયામાં આ વાયર્સ પાથરવાનું કામ શરૂ થયું હતું 18મી સદીમાં અને ત્યારે આ વાયર્સનું મુખ્ય કામ હતું બે દેશો વચ્ચે ટેલિગ્રાફ મોકલવાનું. પણ આ વાયર્સ છે એ કોપરના બનેલા હતા, જેથી ટ્રાન્સમિશન સ્પીડ ખૂબ જ ઓછી હતી. સમય જતાં ટેકનોલોજીમાં ડેવલપમેન્ટ થતાં આ કોપર્સ વાયર્સની જગ્યાએ આવી ગયા ફાઇબર ઓપ્ટિક કેબલ્સ, અને ફાઇબર ઓપ્ટિક કેબલ્સના લીધે દુનિયાભરમાં ફેલાઈ ગયું હાઈ સ્પીડ અને હાઈ કેપેસિટી ઇન્ટરનેટ. અત્યારે દરિયાની અંદર 400થી પણ વધારે ફાઇબર ઓપ્ટિક કેબલ્સનું ગ્રુપ પથરાયેલું છે, જે પૃથ્વીના બધા જ ખંડોને એકબીજા સાથે ઇન્ટરનેટથી જોડે છે. આમાંથી અમુક કેબલ્સની લેન્થ 20,000 કિલોમીટર કરતાં પણ વધારે છે, જે આખી પૃથ્વીને ગોળ વીંટાઈ શકે એટલા લાંબા છે. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે મને ફોલો કરો.